गाइस तो हमारा पोपट થઈ ગયો છે गाइस तो हमारा फिर से पोपट हो चुका है श्री पर 45 किलोमीटर और आई गई थी। ગુડ મોર્નિંગ ગાઈસ, તો હું રેડી થઈ ગયો છું નહીં ધોઈને અને અત્યારે તો હાલ રૂમમાં તો હું વિડીયો તારી મોબાઈલની સ્પેસ ફૂલ થઈ ગઈ હતી એટલે ફાઇલ ટ્રાન્સફર કરતો લેપટોપમાં એ પછી એમાં વિડીયો ઉતારવા માટે આપણે સ્પેસની જરૂર પડતી એટલે વિડીયો ઉતરતો જ હતો પણ નોટિફિકેશન આવતું હતું કે તમારે સ્ટોરેજ ફૂલ થઈ જશે એટલે વિડીયો ઉતરશે જ નહીં। તે પછી તે બધી જે મોટી લાર્જ ફાઇલ હતી એ બધી ટ્રાન્સફર કરી દીધી છે। બસ હવે તો અત્યારે સોમનાથ જવાનું છે દર્શન કરવા। આપણે ત્યાં મંદિરમાં જે સોમનાથમાં જ છીએ પણ ત્યાં દર્શન કરવા બાકી છે। રાત્રે આવ્યા હતા એટલે રાત્રે પાછું મંદિરમાં ટ્રાફિક હતું ને બંધ થવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી ગયા ને તમે કહો ઊંઘી જઈએ ને સવારે જઈશું। તે અત્યારે રેડી થઈ ગઈ હું નહીં ધોઈને અને બીજા ગાઈઝ તો જતા રહેશે અંદર એટલે મારા નીચે ગયા છે ગાડી પાર્કિંગ કરી છે ત્યાં કે તું આ એટલી વિડીયો તારીને તો છે બાલ્કનીનો વ્યૂ કેવો મસ્ત વ્યૂ છે ને એટલું બધું નહીં પણ થોડો વ્યૂ સારો છે। તો આપણા પકી જઈ હા તો ગાડી પાર્કિંગ કરી છે આપણે જઈએ ગાઈઝ। કેટલા દિવસ છે આપણે આજે ચોથો દિવસ છે। ચોથો દિવસ છે। સોમનાથ મંદિરે પહોંચી ગયા છે આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે। પાર્કિંગમાં મૂકવાને 50 રૂપિયા એવો ફાસ્ટેગથી તું દેખાય સામું મંદિર દર્શન કરીને અંદર લગભગ મોબાઈલ તો એલાઉડ નહીં હોય અંદરનું તો બને જ નહીં ફોટા પાડવાનું વિડીયો કરવાનું એટલે જમા કરી દેવો મોબાઈલ તો દર્શન કરીને પાછું આવીએ એટલે પાછું જવાનું છે ગીર નેશનલ પાર્કમાં એટલે જલ્દી દર્શન કરી પાછું આવતું રહેવું પડશે। અરે કેટલા વાગે છે 8 થયા છે ગાઈસ। તો અમે દર્શન કરીને આવી ચૂક્યા છીએ અને ત્યાં મોબાઈલ અલાઉડ નહોતો એટલે વિડીયો તો ઉતાર જ નહીં। કઈ કઈ જવાનું એવું હે પેરબા જવાનું કઈ બસ જવાનું હતા હાલ તો ફરીએ છીએ ગાઈસ। બીજા તો નાસ્તોમાં બેઠા છે પણ હું એટલો ખાલી આવ્યો છું બીચ ઉપર સોમનાથનું બીચ છે આપણે પેલું રહ્યું મંદિર મોબાઈલ તો એલર્ટ નહોતો એટલે તો લઈ જ નહોતો ગયો કોઈ એકે મંદિરમાં એલર્ટ તો નહીં હોતો પણ તો અહીંયા પણ દરિયો ગોડો જ છે ગાઈસ। મજા કેવા હવે તું જોઈને પાછું જવાનું છે ગીર નેશનલ પાર્ક એટલે જલ્દી હેડવું પડશે અમારે લેટ થઈ જશે પછી વધારે નહીં અહીંયાથી લગભગ 60 કિલોમીટર જેવું થાય છે એટલે રાત્રિથી પછી ક્યાંથી કરે ઓહ એક દિવસ વધી ગયો તો આવીએ સોમનાથ એટલે દર્શન કરીને આવતા રહીએ। હવે જઈએ કે આપણા ગીર નેશનલ પાર્ક હા ગીર નેશનલ પાર્કમાં જવાનું છે તો ગાડી કરાવી જઈએ। તો અહીંથી 60 કિલોમીટર જેવું દૂર છે અને 10:10 થી આવીએ તરીએ જમવાનું તો જઈને અને પછી ભાઈ સાંજે નીકળી જવું ઘર માટે। સો ગાઈઝ અમે નીકળી જાય છીએ સોમનાથથી ગીર નેશનલ પાર્કમાં જવા માટે હવે ઉપર છીએ। ગાઈઝ તો અમારો પોપટ થઈ ગયો છે। મેપમાં આગળ રસ્તો બતાવે છે અહીંથી જવાનો પણ આગળ તો પાણી ભરીએ એટલે ભૂલ અમારી જ છે ઉપરથી જવાનું ગાઈઝ આ બ્રિજ ઉપર થઈને પણ મેપમાં એવું બતાવ્યું હતું કે બાજુમાં રસ્તો અહીંથી વળી જાય એટલે અમે વળ્યા પણ આગળ તો પાણી જ ભરેલું જવાયું જ નહીં આગળ ગાડીની પાછી વાળી પાછું જવું પડશે। પોપટ થઈ ગયો સાહેબ તો જ નાખી યાર ઓકે ઓકે તો ભાઈ અમે પોકવા આવી ગયા છીએ આપણે ગીર નેશનલ પાર્કમાં એટલે ચોકન કેટલું બાકી છે 14 કિલોમીટર બાકી છે હવે પહોંચવા માટેની તૈયારીઓ છે પણ યાર રસ્તો એકદમ ખરાબ છે બધો બધી મેં કીધો સિંગલ સાઈડ ઉપર તો આ તો સારું આગળ રસ્તો આવ્યો હતો ને તો બહુ
ગાઈસ આપણે ફાઇનલી પહોંચી જાય છીએ ગીર નેશનલ પાર્ક. वो गाड़ी एक हमें मड़ी जाती है तो गाइस तो हमारा फिर से पोपट हो चुका है दूसरी बार. આર્યું નથી ગાઈસ. આ લોકેશન ખોટું છે. અમે લોકેશન આવ્યા પણ આ લોકેશન ખોટું છે. જેથી એમ કે છે કે પાછું જવાનું છે. પાછું 45 કિલોમીટર દૂર છે. આટલા આવેલા પાછું જવું પડે. 45 કિલોમીટર આગળ કાપવા ત્યાં પાછું ટાઈમ 12:30 થઈ ગયા છે. ત્યાં પગતા 45 કિલોમીટર કાપતા ત્યાં ભાઈ 2-3 વાગશે. ખાવાનું બાકી છે. રેસ્ટ લઈએ. જમવાનું 12:30 થઈ ગયા એટલે ખાઈ લઈએ. ખાઈને પછી પાછું ત્યાં 45 કિલોમીટર અવળાઈ જાય તે પાછું જવું પડશે. નવરાતું નહીં પણ લોકેશન તો બતાવતું હતું અહીંયાનું જ. પણ આ પાછળનો ભાગ છે જે ગીર નેશનલ પાર્કનો એ ત્યાં આગળ છે ત્યાં જવું પડશે પાછું 45 કિલોમીટર. અત્યારે તો ખાઈ લઈએ. ખાઈને પછી જઈએ. તો જમ્યા તો નહીં બધું નાસ્તો કર્યો છે. નાસ્તો કરીને હવે લગભગ તો અંદર જ આવી ગયા અમે. 45 કિલોમીટર દૂર તો અહીંથી તો એટલે એ જ રસ્તા પર જઈએ પણ અહીંથી જ ચાલુ થઈ ગયું જંગલ તો. कमली बोल गयो એટલે આ બાજુમાં બધું જંગલ જ છે. વચ્ચે એક સિંગાપોરી રસ્તો છે. So guys, finally we are reached at ગીર નેશનલ પાર્ક. क्या होड़ा जता रहता ना पाछा आए છીએ હવે. ના જઈએ અંદર શું છે જોઈએ. ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ ગોવા અંદર. લેડ બેસો આગળ તો બેસે ગયા તમે આવી જાઓ. એક પેમેન્ટ ઓલા તમારે મોબાઈલમાં નાખવું જોઈએ. શું પેમેન્ટ કેશ છે કે ફોન ઓનલાઈન ઓનલાઈન? હા હું ભાઈને મોકલું. ઘડી સમજાવી દીધા છે. ઓલા પેમેન્ટ ઓલા મોબાઈલમાં નાખવું. આવી ગયા. તો ગાઈસ તો ये हमें ફ્રી પરમિશન. આથી 35 કિલોમીટર બાય રોડ 20 કિલોમીટરનું સત્તાધાર શાસન વાળું જંગલ આવશે. હા પછી એમાં પરમિશન ફ્રી મળે. હા તમારી ગાડી લઈને તમે જાવ ને હમ તો આઈસીન જે આ ગેટેથી પરમિશન મળે તમને. હા એ કીધી વાત કરી હતી ગાડી. હા પછી એમાં રસ્તામાં જે લોકલ માણસ હોય બાઇક લઈને એવો જવર કરતા હોય. જંગલમાં હા જંગલમાં બધા લોકલ બધું પરમિશન ફ્રી મળે. સત્તાધાર હિસાબે પરમિશન મળે. જે મંદિર એના હિસાબે પરમિશન મળે. બાકી બીજું કઈ છે નહીં. એટલે અમારી ગાડી મતલબ રસ્તો ખરાબ આવે. રસ્તો અંદર ખરાબ આવે ને તમારી બહુ નીચી ગાડી પર જોઈને મેં હમણાં નાકો વાળા અલ્ટો ફંટીએ નાખીને કાઢી લઈએ. સો ગાઈઝ આપણા સફારી ચાલુ થઈ ગઈ છે ગીર નેશનલ પાર્કની. તો આ ગીર ક્યાં ગીર સાહેબ આ લાઈવ વિડીયો તમે હે ને કે વાયરલ આફ્રિકામાં ને આપણે ગુજરાતમાં બસ મગરમચ્છ કહેવાય ને આર્યન ને લાકડાની બાજુ ગાઈઝ ઓફ રોડિંગ ચાલુ થઈ ગઈ છે ગીર નેશનલ પાર્કમાં. ગાઈઝ તો જંગલ સફારી કરીને આવ્યા છીએ ગીર નેશનલ પાર્કની. હરણ એવું બધું જોવા મળ્યું કે સિંહ જોવા તો ના જ મળ્યો.
નહીં મળે, મતલબ કે 3 કલાકની હોય છે બધું સફાઈનું બધું થઈને. પણ મજા આવી ગઈ એમ તો. એક પર આવવા એવું છે, પણ આ વખત સિરીઝ જોવાના મળે, બીજી પર આવવું પડશે હવે જોવા માટે. તો અને વિડીયો તો ઉતારે છે, પણ થોડી પોલિસી છે કે અહીંયાના જે વિડીયો છે ને એટલે વ્લોગમાં મતલબ કે કોઈ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ ના કરાય. એટલે અહીંનું બહારનું તો હું પોસ્ટ કરીશ, પણ જે અંદરના વિડીયો ઉતારે છે એ પોસ્ટ ના લગભગ નહીં જ કરું. પોલિસી નથી, પોલિસી છે એટલે પોસ્ટ નહીં કરવાના, કેસ લાગુ પડે. એટલે પછી તો કોઈ આવતા જ નહીં ને. બસ આટલું તો હવે જવાનું છે, હવે ઘરે જ નીકળવાનું છે. 4 દિવસ થઈ ગયા છે ને, કાલે એટલે તો પછી આજની રાત તો ડ્રાઈવ જ કરવાનું છે, આખો દિવસ નાખે રાત્રે. એટલે તો હવે નીકળીએ એમ બધા અહીંથી. પાછું હજી તો લગભગ 500 કિલોમીટર અરાઉન્ડ, હા એટલું જ શાયદ, લગભગ એટલું જ કિલોમીટર, 500 કિલોમીટર જેટલું કવર કરવાનું છે મારે. તો ડ્રાઈવર તો કોઈ બીજું છે જ નહીં, મારે જ કવર કરવાનું છે. 3 દિવસ ના 4 દિવસ, આ ચોથો દિવસ છે આજે, અને 3 નાઇટ, આ ચોથી નાઇટ થશે. હું જ ડ્રાઈવ કરું છું. થાક તો એટલો નથી લાગ્યો, રાત્રે આરામ કરેલી એટલે થાક તો ઉતરી જાય છે. પણ તો પણ આજે તો આજનો દિવસ આખો, અને આજે તો પાછું રાત્રે તો ઘરે જવાનું છે પાછું 500 કિલોમીટર, સમથિંગ 500 કિલોમીટર જેવું છે. એટલે જોઈએ હવે ડ્રાઈવ કરીને નીકળીએ, ત્યારે ઘરે નીકળી જઈએ એટલે થોડું એટલે પકીને ઘરે. સો ગાઈઝ, ઘરે પહોંચી ગયા છીએ અમે, ને 5 વાગી ગયા છે. તો આખી રાત ડ્રાઈવ કરી છે મેં, એટલે ઊંઘ આવી છે બરાબર નહીં. આખી રાત ડ્રાઈવ કરી છે એટલે કંટાળી ગયો ડ્રાઈવ કરીને. ઊંઘ પણ આવી છે. તો હવે હું તો ઊંઘું છું. હવે તો બસ કંઈ નહીં. તો તમને આજનો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય. અને સેગડો નહીં નાનો જ છે.